હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફાઇનલી અમે પાવાગઢ જવા માટે નીકળી ગયા છે ઘરેથી. રાતના 12 વાગતાના નીકળ્યા છીએ. સવારે 5 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. અમે એક મિની બસ હાયર કરી છે જેમાં ફૂલ ફેમિલીનો સમાવેશ થઈ ગયેલ છે. ગાઈઝ, ઘણા ટાઈમથી જવાનું નક્કી કરી રહ્યા હતા પાવાગઢ જવાનું. ફાઇનલી અત્યારે માતાજીનો હુકમ થઈ ગયો છે. સવારે 6 વાગ્યા સુધી તો પહોંચી જઈશું. તો ફ્રેન્ડ્સ, અમારી આ યાત્રામાં ને વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફાઇનલી અમે પાવાગઢ પહોંચી ગયા છીએ. સામે ડુંગરનો વ્યૂ છે, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ત્યાં જવાનું છે આપણે. ત્યાં જવા માટે એસટી બસ જાય છે અને અમે બધા એસટી બસ ની રાહ જોઈને ઊભા છીએ. અહીં ફ્રેશ થઈ ગયા છીએ બધા ચા નાસ્તો કરીને અને બસ એસટી બસની રાહ જોઈ રહ્યા છે ત્યાં જવા માટે. અમે મિની બસમાં આવ્યા છે. એ બસની પરમિશન ઉપર નથી, મિની બસ ઉપર નથી જતી. આપણી પોતાની કાર હોય તો આપણે લઈ જઈ શકીએ છીએ ઉપર. અને અત્યારે અમે જે એસટી બસમાં જવાના છે તો અમારે અહીંયા આવવું હોય અને એસટી બસમાં જવું હોય તો એનું ભાડું કંઈ બહુ નથી, 20 રૂપિયા હશે, તો તમે પણ જઈ શકો છો. ફાઇનલી અમે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને હવે આજે આવી ગયા છે પાવાગઢ ફૂલ ફેમિલી સાથે. બહુ દિવસ પછી અમારો આજે વ્લોગ આવ્યો છે, તો લાસ્ટ સુધી વ્લોગ જોતા રહેજો. ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ. તો ચલો મળીએ, બાય બાય. તો એસટી બસમાંથી અમે અહીં ઉતર્યા છીએ અને આ કાર પાર્કિંગ છે અહીંયા. કોઈ પોતાની કાર લઈને આવે તો અહીંયા પાર્કિંગ કરી શકો છો. અને અહીંથી તો હજી તો ઉપર જવાનું છે. ત્યાં અમે રોપવેમાં જવાનું હોય. ઉપર ગયા પછી ત્યાં રોપવેનું અમે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. તો અમે અહીંયા ચા નાસ્તો કરવા માટે પાછા ઊભા છીએ. અહીંયા મિલન ચા નાસ્તો કરવા, ચા અને સમોસાની એક દુકાન છે, ત્યાં અમે બેઠા છીએ અને વિચાર્યું કે ચા અને સમોસા ખાઈ લઈએ ગરમ ગરમ. તો ચા નાસ્તો કરવા જઈએ છીએ. અહીંયા આવીને બી તમે રોપવેની ટિકિટ લઈ શકો છો. અમે અહીંયાથી ઉપર જવા માટે આ ઓનલાઈન અમે બુકિંગ કરાવ્યું. તો અહીંયાથી ઓનલાઈન ટિકિટ હોય, એ લોકો અહીંયાથી રોપવેમાં ઉપર જશે. રોપવે અત્યારે 11 વાગે ચાલુ કરી, કેમ કે સવારે ખૂબ જ હવા આવી હતી, એટલે ત્યાંથી એવું કહી રહ્યા હતા કે અત્યારે નહીં ચાલુ થાય રોપવે, 2 કલાક રહીને ચાલુ થશે. કેમ કે આ હવા આવતી હોય ને તો ત્યાં એવું કહી રહ્યા હતા કે આટલી બધી હવામાં ના ચલાવી શકાય એમ કે આવી રીતે રોપવેમાં ના બધા રિસ્ક લેવાય એમ બેસાડી. તો પછી બધાએ વેઇટ કર્યો. 2 કલાક પછી રોપવે ચાલુ થઈ. તો રોપવેમાં જવા માટે અમે એટલા આતુર હતા, બહુ જ મજા આવી. અને અમે બધા બેઠા ત્યાં. રોપવેમાં જવા માટે બી એટલી લાઈન હતી, લાઈનમાં બી ઊભા રહ્યા, બહુ જ લાઈન હતી. અને બહુ જ મજા આવી રોપવેમાં બેસવાની, બહુ એટલે બહુ જ મજા આવી. આ જોઈ લો નજારો, રોપવેમાં બેસીને કેટલી મજા આવી. બહુ એટલે બહુ જ મજા આવી હતી. ઉપરથી જે નીચેનું દેખાય ડુંગરનું બધું, વાહ વાહ વાહ, ખૂબ જ અદ્ભુત નજારો હતો. જોઈ લીધું. દૂધ્યું નહીં, દૂધ્યું હોય એ નહીં, પેલું કામ મેર્યું દૂધ્યું થોડું છે. અલગ નહીં કરવાનું મિલન. હા એવું જય માતાજી, જય માતાજી, જય માતાજી. ગેસ નો બાટલો ના હોય. એ સામાન માટેનું માસી.
બધે બધે જાય છે ને શું હવે આવી ગયું એટલે ઓ અહીંયા તો જબરજસ્ત છે વ્યૂ યાર બસ કાલી ક્લાંચી જતા હમણાં તો મને કહેતા હતા વ્યૂ એટલે ના મને તો પાછા નેતે ખાવું જ નહીં વાસણા તો બેઠેલા તો આ જોઈએ ને જેટલું ચાચા કરો છો પ્રથમ આવડો વિડીયો આવે જો સામે ખાલી તારો આવી જાય ને ભેગો યાર તમે જવાનું આઈ જા ક્યાં છે પણ કિલ્લો ક્યાં અચ્છા આ રહ્યો પેલો પર્વત ઉપર કેમ ના આવ્યા મને શીખવા હું એ તો કરું હે મિલન માતાજીનું મંદિર ઉપર ડુંગર ઉપર છે અમે મંદિરમાં પહોંચી ગયા છીએ ફાઇનલી આ મંદિરની આસપાસનો નજારો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે અને હવે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આ માતાજીની મૂર્તિ અમે દર્શન કરી લીધા છે માતાજીની મૂર્તિ છે આ મંદિર ખૂબ જ સુંદર છે આસપાસનો નજારો છે આ ડુંગરથી ઉપરથી નીચેનો નજારો તમે જોઈ શકો છો આ તળાવ છે દૂધિયું આસપાસ આ પર્વતો ડુંગર આ બધું તમે જોઈ શકો છો ખૂબ જ આ કિલ્લો છે એક ઉપર મંદિરમાં જે આપણે કોઈ માનતા એવી માની હોય તો આપણે ત્યાં ટ્રસ્ટ દ્વારા માનતા આપણી પૂરી કરી શકાય છે જો કોઈ શ્રદ્ધાળુએ માનતા રાખી હોય તો અહીં ઉપર આવીને પૂરી કરી શકો છો કોઈએ બાબરીની રાખી હોય કોઈએ લટ લેવાની રાખી હોય કે કોઈએ ધજાની અમે અહીંયા અમારી માનતા રાખી હતી ભત્રીજીની તો એની પૂરી કરવા માટે આવ્યા છીએ તો માનતા અમે પૂરી કરી લીધી છે અને હવે થોડીક વારમાં અમે ફોટો પાડીશું વિડીયો લઈશું અને પછી અમે મંદિરથી નીચે તરફ જવા નીકળીશું અમે નીચેથી આવ્યા એસટી બસમાંથી ત્યાં ઉપર અમે આવ્યા એના ઉપરથી આ નીચેનો આ નજારો તમે જોઈ શકો છો આ જે બધી બસો આવી રહી છે એ નજારો અદ્ભુત છે ડુંગર ઉપરથી અમે આ વિડીયો લઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આ દૂર સુધી એનો નજારો જો કોઈ નાના બાળકોને અહીં ઘોડા ઉપર બેસીને ઘોડાની સવારી કરવી હોય તો અહીંયા મજા કરી શકો છો અમે અહીં આવ્યા હતા તો બાળકોને અહીં ઘોડા ઉપર બેસાડીને એની મજા કરાવી સવારી કરાવી ઘોડા ઉપર ચાલો પછી વિડીયો બનાવી વિડીયો હા પકડજે હો એક જ એ ઘોડાએ પીપી કરી લીધી પ્રથમ શું કર્યું સ્માઈલ ઉતર તો ભાઈ ઉતર ને પણ ખબર જ હતી નહીં ઉતર્યા